વેલકમ બેક. અમરેલીના સાવરકુંડલામાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો હતો. સાવરકુંડલાના હિતેશભાઈ એક યુવતી સાથે ફેસબુકમાં સંપર્કમાં આવ્યા હતા. યુવતી સાથે ગાડીમાં ફરિયાદ જતા હતા ત્યારે 4 લોકોએ નકલી પોલીસ બનીને 7 ઈસમોએ ફરિયાદીને ડરાવીને ધમકાવીને 3 લાખની ખંડણી માંગી હતી, જેને લઈને ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. ટેકનિકલ સર્વેલન્સને આધારે 3 આરોપી અને એક યુવતીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી. 3 આરોપીઓના નામ કૌશિક ઉર્ફે ભોલો રાધેશ્યામ, હરેશ ઉર્ફે લાલો ભૂપત રાઠોડ અને જયસુખ ધાંધલની ધરપકડ અને યુવતી અસ્મિતા ચાવડાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જાણા ગાડીના માણસો ફોરવ્હીલ લઈને આવેલા, ફોરવ્હીલો લઈને, અને એને પકડી લીધેલો અને કોણ છે સ્ત્રી, આ છે તે છે કરી અને એને પોતાની ગાડીમાં બેસાડી લીધેલો અને હાથકડી લગાવી દીધેલી કે અમે પોલીસ છીએ. એ અનુસંધાને તાત્કાલિક જાણ થતા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાર્થક સોની અને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પંકજ ચૌધરી નાઓની ટીમો મારા સુપરવિઝન નીચે કામે લગાડવામાં આવેલી. એ દરમિયાન ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના માધ્યમથી તપાસ કરતા કૌશિક ઉર્ફે ભોલો રાધેશ્યામ તથા અસ્મિતાબેન લાભુભાઈ ચાવડા અને હરેશ ઉર્ફે લાલો ભૂપત રાઠોડ અને જયસુખ અરસર ગાધડ કરીને જે છે કાગલ, એ એમને એરેસ્ટ કરવામાં આવેલા છે.